હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ વિડીયો. સોરી, થોડું લેટ થઈ ગયું છે વિડીયો બનાવવામાં, પણ એક કામમાં ફસાઈ ગયો હતો. સો કરીએ યુનિટ 1 બિઝનેસ એકાઉન્ટિંગ 4નું, જે છે એકાઉન્ટ્સ ઓફ જનરલ ઇન્સ્યોરન્સ ઓફ કંપની. તો હવે આમાં તમે જોશો તો બે પ્રકારના ક્વેશ્ચન હશે. અમુક ક્વેશ્ચનમાં અહીંયા તમને ફાયર અને મરીનની જગ્યાએ યર આપ્યા છે, તો તમારે યરવાળા ક્વેશ્ચન એટેમ્પ્ટ નથી કરવાના. એની બદલે ફાયર અને મરીન જેમાં લખ્યું હોય એ ક્વેશ્ચન કરવાના છે. તો ટાઈમ વેસ્ટ ના કરીએ અને આવીએ સીધું ક્વેશ્ચન ઉપર. પદમ ઇન્સ્યોરન્સ કંપનીનો ક્વેશ્ચન છે. 31 માર્ચ 2015 આપણું કરંટ યર છે, તો પાસ્ટ યર થઈ ગયું 31 માર્ચ 2014. તો બેઝિકલી આમાં તમારે બનાવવાનું હોય છે રેવન્યુ સ્ટેટમેન્ટ ફાયર અને મરીનનું કરંટ યર માટે. તો હવે આમાં તમારે 4 સ્કેડ્યુલ બનાવવાના આવશે આના સિવાય. તો જે તમારા 4 સ્કેડ્યુલ છે એ છે આ નેટ પ્રીમિયમ રિસીવ્ડ, નેટ ક્લેમ, નેટ કમિશન અને એડમિન એક્સપેન્સ. તો તમારે ફિક્સ ફોર્મેટ જ છે. આવી રીતે રેવન્યુ સ્ટેટમેન્ટ ડ્રો કરી દેવાનું અને અહીંયાની જગ્યા ખાલી રાખી દેવાની. અને આ ટોટલ એક્સપેન્સ લખ્યા પહેલાં બી થોડીક જગ્યા ખાલી રાખી દેવાની. જ્યાં શું આવશે કે આ તમારું નેટ પ્રીમિયમ ઓન છે એના સિવાય જેટલી પણ ઇન્કમ હશે એ બધી અહીંયા આવશે અને અહીંયા બધા એક્સપેન્સીસ આવશે. ખાલી જગ્યા રાખી હશે અહીંયા. તો ટાઈમ વેસ્ટ ના કરીએ ને આવી જાય સીધા સ્કેડ્યુલ ઉપર. તો તમારે આ સ્પેસિમેનની તરીકે લેવું હોય તો સ્પેસિમેન તરીકે બી લઈ શકો. તમારે આખું આ સ્કેડ્યુલ બાય હાર્ટ કરવું જ પડશે ગમે એ થાય, કેમ કે આપણે આ સ્કેડ્યુલ પ્રમાણે જ હાલવાનું છે. એક આ નેટ પ્રીમિયમ ઓડનું જ સ્કેડ્યુલ બહુ મોટું છે, બહુ મોટું બી નથી, નાનું જ છે. બાકી બધાય તમે જોશો સ્કેડ્યુલ સાવ નાના અને બેઝિક છે, ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ છે. બહુ સારા માર્ક્સ આમાં સ્કોર થઈ શકે. તો જોઈએ આપણે શું છે. હંમેશા નેટ પ્રીમિયમ ઓન છે એનું સ્કેડ્યુલ ચાલુ થશે પ્રીમિયમ રિસીવ્ડથી. તો તમારે આ તો લખવાનું નથી, ABCDEFG, એ તો હું રેફરન્સ માટે લખ્યું છે મેં. તો તમે આમાં આવશો તો હું માર્ક કરીને આવ્યો છું બધું, તો તમે જોઈ શકો. તો પ્રીમિયમ રિસીવ્ડ છે એ હંમેશા ચાલુ થશે. નેટ પ્રીમિયમ રિસીવ્ડનું સ્કેડ્યુલ પ્રીમિયમ રિસીવથી ચાલુ થશે. તો અહીંયા મેં 1A લખ્યું છે. તો ફાયરની અમાઉન્ટ છે, હું તમને હાઇલાઇટ કરીને દેખાડું, 12 લાખ છે અને 8 લાખ છે. તો એ સીધું મૂકી દઈશું આપણે પ્રીમિયમ રિસીવમાં 12 લાખ અને 8 લાખ. પછી આવશે એડ કરશું આપણે પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ, જે છે B1B. આ છે આ જે 1 લખ્યું છે મેં એ સ્કેડ્યુલ નંબર છે અને આ જે ABCD લખ્યું છે એ ફોર્મેટ લખ્યું છે કે A પછી B આવશે એમ. તો આપણે આ 1A થઈ ગયું. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે 1A લખ્યું પ્રીમિયમ રિસીવ, તો એ પછી હતું પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ એઝ પર અવર સ્કેડ્યુલ. તો એ છે 1B, એ એડ થશે એટલે આપણે અહીંયા લખ્યું છે 1B પ્લસ, એટલે એ આપણે એડ કરી દઈશું એની અમાઉન્ટ, જે છે 1,50,000 અને 1 લાખ. પછી આપણે જોઈએ 1C, તો જે છે પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ પેઇડ, જે 1C અને માઇનસ, એટલે આપણે એને સ્કેડ્યુલમાં માઇનસ કરી નાખીએ છે અમાઉન્ટ, રિસ્પેક્ટિવ જે અમાઉન્ટ છે ક્વેશ્ચનમાંથી. પછી જોઈએ 1D. હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે મેં પિન કરી હશે કમેન્ટમાં PDF, તો તમે બાજુમાં આન્સર ખોલી રાખો. હું સીધું ક્વેશ્ચનમાંથી જ એડજસ્ટમેન્ટ કરાવતો જાઉં ટાઈમ કન્સ્ટન્ટની લીધે. તો હવે આપણે ગોતીએ 1D. 1D આપણી ક્યાં છે? આવી રહી 1D અને 1E, જે છે પ્રીમિયમ આઉટસ્ટેન્ડિંગની એડજસ્ટમેન્ટ છે. તો હંમેશા જે પ્રીવિયસ યરનું આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટ છે એ લેસ થશે અને કરંટ યરનું જે છે એ એડ થશે. તો આપણે રિસ્પેક્ટિવ એમાઉન્ટ્સ છે એ મૂકી દઈએ સ્કેડ્યુલમાં. તો આપણને મળશે નેટ પ્રીમિયમ રિસીવ્ડની એમાઉન્ટ, જે છે 12 લાખ અને 8 લાખ રૂપીઝ. હવે એમાં આપણે એડ કરશું રિઝર્વ ફોર એક્સપેક્ટેડ અથવા અનએક્સપાયર્ડ રિસ્ક, જે છે આપણું F. અને આ જે છે એ પ્રીવિયસ યરનું છે, એટલે આપણું પ્રીવિયસ યર છે 2014 અને કરંટ યર છે 2015. તો રિઝર્વ ફોર એક્સપેક્ટેડ અથવા અનએક્સપાયર્ડ રિસ્ક જોઈએ કયું છે આપણી માટે? F ગોતીએ ક્યાં છે? આવી રહ્યું 1F અહીંયા છે. એ પ્લસ કર્યું છે આપણે, એટલે જે રિઝર્વ છે એ આપણે એક્સપેક્ટેડ અથવા અનએક્સપાયર્ડ આપણે એને કહી શકીએ. તો હંમેશા જે પાસ્ટ યરનું છે એ પ્લસ થઈ જશે આપણા સ્કેડ્યુલમાં. અને આપણે એક અહીંયા એડજસ્ટમેન્ટ વાંચીએ. એવરી યર
આ ફર્સ્ટ એડજસ્ટમેન્ટ અધર ઇન્ફોર્મેશનમાં. એવરી યર એડિશનલ રિઝર્વ મેન્ટેન 50% ઓફ રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક. એટલે આપણે જે છે અનએક્સપાયર્ડ રિસ્ક એના 50% એડિશનલ રિઝર્વ બી મેન્ટેન કરવાનું કીધું છે. તો અહીંયા કરી દઈએ એડિશનલ રિઝર્વ 50% ઓફ અનએક્સપાયર્ડ રિસ્ક, એટલે થઈ જાય અહીંયા એમાઉન્ટ આવી જશે રિસ્પેક્ટિવ. પછી આ જે કરંટ યરની એડજસ્ટમેન્ટ છે એમાં જોઈએ. હવે આ છે જે કરંટ યરમાં રિઝર્વ ન આપ્યું હોય આપણને એક્સપેક્ટેડ રિસ્કનું, જે છે આપણું 2015 કરંટ યર, તો એમાં આપણે શું કરશું? તો એની માટે એક સરપ્રાઇઝ એડજસ્ટમેન્ટ છે જે કોમન જ રહેશે બધા ક્વેશ્ચનમાં. If reserve for unexpired risk for the current year is not given, then 50% of fire and 100% of marine is calculated on net premium received. આપણે જે નેટ પ્રીમિયમ રિસીવડ હતું, ક્યાં ગયું? હા, આ છે આપણું નેટ પ્રીમિયમ રિસીવડ. તો ફાયરમાં લેશું આપણે 50% અને મરીનમાં લેશું 100%. એટલે આ 12 લાખના 50% એટલે 6 લાખ અને 8 લાખ પૂરેપૂરા અહીંયા લઈ લીધા છે. અને એડિશનલ રિઝર્વ જે કીધું છે મેન્ટેન કરવાનું, આમાં માઇનસ થશે અને જે પાસ્ટ યર હતું એમાં પ્લસ થશે. તો એ બી થઈ ગયું 3 લાખ અને 4 લાખ લેસ થઈ ગયું. તો આપણને મળી ગઈ નેટ પ્રીમિયમ રિસીવડની એમાઉન્ટ. આ જે નેટ પ્રીમિયમ રિસીવડ મળ્યું એ સીધું અહીંયા મૂકશું સ્ટેટમેન્ટમાં, એની એમાઉન્ટ મૂકી દઈશું 13,50,000 અને 950. પછી આપણે જોશું સીધું નેટ ક્લેમનું સ્કિડ્યુલ જોઈએ. નેટ ક્લેમ પેઇડ, આ છે આપણું સ્કિડ્યુલ 2. તો આ હંમેશા ચાલુ થશે ક્લેમ પેઇડથી, એમાંથી લેસ થશે આઉટસ્ટેન્ડિંગ ક્લેમ, એટલે પાસ્ટ યરનું, એડ થશે આઉટસ્ટેન્ડિંગ ક્લેમ કરંટ યરનું, લેસ થશે રીઇન્સ્યોરન્સ રિકવરીઝ અને પ્લસ લીગલ એક્સપેન્સ ફોર ક્લેમ. અને આ છે એનું એડજસ્ટમેન્ટ આપ્યું છે આપણને, લીગલ એક્સપેન્સની એમાઉન્ટ આપી છે અને એને રેશિયો બી કીધો છે 12:8. ઇનડિરેક્ટલી કીધું છે, ડિરેક્ટલી નથી કીધું રેશિયો. તો ક્લેમ પેઇડ છે 4 લાખ અને ફાયર માટે 4 લાખ અને મરીન માટે 3 લાખ. ક્વેશ્ચનમાં મેં બધી માર્ક કર્યું જ છે. કઈ રીતે કર્યું છે? આ છે એ અને સ્કેડ્યુલ છે 2. તો 2A એમાં પછી 2A પ્લસ 2B એવી રીતે લખ્યું હશે ઉપર, તમે જોઈ શકશો સ્કેડ્યુલમાં. તો આનાથી તમને બધું એડજસ્ટમેન્ટ્સ કર્યા પછી મળશે નેટ ક્લેમ પેઇડ. એકવાર આ લીગલ એક્સપેન્સનું જોઈ લે શું કીધું છે એડજસ્ટમેન્ટમાં. Legal expense 40,000 to be divided in fire and marine in the proportion of net premium received. આપણને જે નેટ પ્રીમિયમ રિસીવડ મળ્યું અહીંયા 12 લાખ અને 8 લાખ, એટલે 12:8ના રેશિયોમાં ડિવાઈડ કરી દેવાનું છે, જે આપણે કર્યું છે. પછી આપણે આવીએ સ્કેડ્યુલ 3માં. આ જે એમાઉન્ટ મળી એ સીધી સ્ટેટમેન્ટમાં મૂકી દેશું આપણે ઉપર. નેટ કમિશનનું સ્કેડ્યુલ જે છે સ્કેડ્યુલ 3, તો એમાં છે કમિશન ઓન ડિરેક્ટ બિઝનેસ પ્લસ કમિશન ઓન રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ માઇનસ કમિશન ઓન રીઇન્સ્યોરન્સ પેઇડ. એક્સેપ્ટેડ એડ થશે, પેઇડ લેસ થશે. તો એનાથી મળશે નેટ કમિશન પેઇડ. એ સીધું મૂકી દઈશું આપણે ઉપર સ્ટેટમેન્ટમાં નેટ કમિશનમાં. એ પછી આવીએ આપણે સ્કેડ્યુલ 4માં, જે છે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસનું આપણે. તો એમાં એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ આપણને આપ્યા જ છે ટોટલ 1 લાખ રૂપીસ અને એને 12:8 જે છે આપણે નેટ પ્રીમિયમ રિસીવડના રેશિયોમાં ડિવાઈડ કર્યા છે. હા, આવી રહ્યું 1 લાખ રૂપીસ અને એને સેમ રેશિયોમાં ડિવાઈડ કરવાનું કીધું છે. તો હવે એ જ એમાઉન્ટ અહીંયા આપણે મૂકી દઈશું એડમિન એક્સપેન્સીસની. તો અને પછી હવે આપણે જેમ વાત થઈ હતી કે અહીંયા જે ખાલી જગ્યા હોય એમાં જે ઇન્કમ્સ નથી આવી એ અહીંયા લખશું. સ્કેડ્યુલ સિવાયની, આઈ મીન જેના સ્કેડ્યુલ નથી બનાવ્યો આપણે એના સિવાય વધતી ઇન્કમ અહીંયા અને એક્સપેન્સીસ અહીંયા મૂકશું. તો આ અધર ઇન્કમ એક આપેલી છે આપણને, એ અહીંયા મૂકી દઈશું. અને ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ આપ્યું હશે, આવી રહ્યું ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ, અને આ ટેક્સ આપ્યા છે. તો હંમેશા જે ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડની એમાઉન્ટ હશે એમાંથી ટેક્સ આપણે લેસ કરીને જ લખશું, બે અલગ અલગ નહીં લખીએ. તો ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ લેસ ટેક્સીસ 35 અને 28 મૂકી દીધી. એનાથી મળશે આપણને ટોટલ ઇન્કમ, એને આપણે બ્રેકેટમાં એ કહી દઈએ.
તો એ મળી ગઈ. અને અહીંયા ટોટલ એક્સપેન્સીસ એને આપણે કહી દઈએ બી. એટલે ગ્રોસ પ્રોફિટ A - B 871 ને 648. એટલે થઈ ગયું તમારું ક્વેશ્ચન તૈયાર. એકદમ ઇઝી છે. હું આની PDF કમેન્ટમાં પિન કરીશ. થેન્ક યુ.